આજે હું મારા મામાના ઘરે સિંગરવા જઈ રહ્યો છું. મારી YouTube ચેનલમાં તમારું સ્વાગત છે. વેલકમ ટુ RNR ફેમિલી. મિત્રો, આજે શિવરાત્રી છે. અમે બધા મામાના ઘરે મસ્ત મેળો ભરાયો છે. અમે ત્યાં નીકળી પડ્યા છે. મિત્રો, આ છે ગાંધીનગરનું પ્રવેશ દ્વાર, એટલે કે Ch0 સર્કલ. આ Ch0 સર્કલ ગીરની થીમ ઉપર બનાવેલું છે. આ સર્કલ ઉપર કાળિયાર, નીલગાય અને સિંહના સ્ટેચ્યુ મૂકવામાં આવેલા છે. આજ સર્કલ ઉપર ખૂબ જ મોટો તિરંગા મૂકવામાં આવેલો છે. હવે અમે શાહપુર ચોકડી એટલે કે રક્ષા શક્તિ સર્કલ તરફ આગળ વધી રહ્યા છે. મિત્રો, આ છે રક્ષા શક્તિ સર્કલ એટલે કે શાહપુર ચોકડી. હવે અમે શાહપુર ચોકડીથી ગિફ્ટ સિટી તરફ જઈ રહ્યા છે. ગાંધીનગરમાં હવે મેટ્રો આવી ગઈ છે. મેટ્રો ટ્રેનના પુલ ખૂબ સુંદર લાગી રહ્યા છે. છે ને મસ્ત મજાનો નજારો. મિત્રો, હવે અમે સાબરમતીના પુલ ઉપરથી પસાર થઈ રહ્યા છે. સાબરમતી નદી ભારતની મુખ્ય નદી છે. આ નદી રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં અરવલ્લી પર્વતમાળામાંથી નીકળે છે. ત્યારબાદ ગુજરાતમાંથી દક્ષિણ પશ્ચિમ દિશામાં વહે છે. સાબરમતી નદી 371 કિલોમીટર અંતર કાપીને ખંભાતના અખાતમાં મળે છે. બસ હવે મામાના ઘરેથી 20 કિલોમીટર જ અમે દૂર છીએ. મારે તો ફટાફટ મેળામાં જ પહોંચી જવું છે. પપ્પા હવે ફટાફટ ગાડી ભગાવે તો સારું. મિત્રો, આ આવ્યું ગિફ્ટ સિટી સર્કલ. ગિફ્ટ સિટી એટલે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. આ એક આંતરરાષ્ટ્રીય કક્ષાની ફાઇનાન્સિયલ સિટી છે. ભારતનું ગ્રીન સિટી અને ગુજરાતનું પાટનગર એવા ગાંધીનગરમાં આવેલું ગિફ્ટ સિટી સુંદર અને આહલાદક ઔદ્યોગિક સ્થળ છે. ગિફ્ટ સિટીનો નજારો ખૂબ સુંદર અને જોવાલાયક સ્થળ છે. જુઓ, આ ખજૂરીના ઝાડ કેટલા સુંદર લાગી રહ્યા છે. હું ખૂબ જ નસીબદાર છું. જ્યારે હું મામાના ઘરે જતો હોઉં ત્યારે હું આ સુંદર નજારો જોતો જાઉં. આજે તમે પણ મારી સાથે આ સુંદર નજારો નિહાળો. આજે ગિફ્ટ સિટીમાં 250 થી પણ વધારે
મલ્ટીનેશનલ કંપનીઓની ઓફિસો આવેલી છે. ગિફ્ટ સિટીમાં ઊંચી ઊંચી બિલ્ડિંગો આવેલી છે, એટલા માટે ગિફ્ટ સિટીને ગુજરાતનું દુબઈ પણ કહે છે. લાગે છે ને દુબઈ જેવો નજારો? જ્યારે પણ તમારે દુબઈ જેવો નજારો જોવો હોય ત્યારે પહોંચી જજો ગિફ્ટ સિટી. ખૂબ મજા આવી જશે. હું જ્યારે મામાના ઘરે જાઉં અને વચમાં ગિફ્ટ સિટી આવે ત્યારે ફોરેન કન્ટ્રીમાં ફરતો હોઉં તેવું અહેસાસ થાય છે. ગિફ્ટ સિટીના કર્મચારીઓ ખૂબ જ નસીબદાર હશે કે તેમને આવી ખૂબ જ સુંદર જગ્યાએ નોકરી કરવાની તક મળી. ગુજરાતના લોકલાડીલા અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ગિફ્ટ સિટી સ્વરૂપે ખૂબ જ મોટી ભેટ મળી છે. હવે અમે ધીમે ધીમે ગિફ્ટ સિટીની બહાર પહોંચી રહ્યા છીએ. આ આવી ગયો ગિફ્ટ સિટીનું એક્ઝિટ ગેટ. ગેટની જમણી બાજુ જઈએ તો મોટા ચિલોડાથી હિંમતનગર જવાય, પણ અમારે તો મારા મામાના ઘરે જ જવાનું છે, એટલે હવે અમે જમણી બાજુ વળી જઈશું. આ આવી ગયો નરોડા હાઈવે. હવે અમે નાના ચિલોડા રિંગ રોડ સર્કલથી દાસ્તાન સર્કલ તરફ વળી જઈશું. આવી ગયો સરદાર પટેલ રિંગ રોડ. મિત્રો, આવી ગયું દાસ્તાન સર્કલ. આ છે સિંગરવાથી 3 કિલોમીટર દૂર આવેલું કઠવાડા ગામ. આ છે કઠવાડા ગામનું મુખ્ય બસ સ્ટેન્ડ.
હવે આપણે કઠવાડા GIDC થી પસાર થઈ રહ્યા છીએ. આવી ગયા મામાના ગામમાં એટલે કે સિંગરવા. આ રહ્યું ગોગા મહારાજનું મંદિર અને આ દેખાય મામાની સોસાયટી, ભગીરથ પાર્ક સોસાયટી. મિત્રો, હું તો પહોંચી ગયો મામાના ઘરે. ચલો મિત્રો, આવજો, મેળામાં મળીએ.